હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ સની સર. અને આજે આપણે ચર્ચા કરવાના છીએ ફિઝિક્સ, બરાબર. ક્લાસ 12ના ફિઝિક્સની અંદર વાત કરીએ છીએ તે પહેલાં ચેપ્ટર ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની થોડી ઘણી માહિતી આપણે મેળવી લઈએ છીએ. સૌ પ્રથમ વાત કરીએ તેમ વિદ્યુત ભાર શું છે, બરાબર. તો જેવી રીતના આપણે જોઈ ગયા હતા ચેપ્ટર નંબર 2, યાદ કરો, ધોરણ 11. તો ધોરણ 11ની અંદર કેટલીક મૂળભૂત ભૌતિક રાશિઓ હતી, સાધિત ભૌતિક રાશિઓ હતી. તેવી જ રીતના વિદ્યુત ભાર પણ એક પ્રકારની શું છે, ભૌતિક રાશિ છે, બરાબર. કેમ કે જેમ આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ પદાર્થનું દળ એમ રહેલું હોય છે, તેવી જ રીતના વિદ્યુત ભાર પણ એક મૂળભૂત રાશિ તરીકે આપણે એને લેતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે સાધિત રાશિ, પૂરક રાશિઓ, બરાબર. ચેપ્ટર 11ની અંદર તો આપણે બહુ બધું કરી ગયા છે. હવે આ બધી વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. વિદ્યુત ભાર કોને કહીએ છીએ? તો કોઈ પણ પદાર્થનું જ્યારે કોઈ દળ એમ હોય છે તે દરમિયાન તેની અંદર કંઈ ચોક્કસ એવી માત્રામાં વિદ્યુત ભારો રહેલા હોય છે. અને આ વિદ્યુત ભારો મુખ્યત્વે બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છે. તો સૌ પ્રથમ વાત કરીએ છીએ તે પહેલાં આ વિદ્યુત ભાર એટલે શું? તો કેટલાક મૂળભૂત કણો કે જેમની વચ્ચે કંઈક ના કંઈક શું જોવા મળતું હોય, વિદ્યુત બળ જોવા મળે છે. આ વિદ્યુત બળ બે પ્રકારે હોય, કાં તો એ આકર્ષણ બળ હોઈ શકે છે, કાં તો એ અપાકર્ષણ બળ હોઈ શકે છે. તો સૌ પ્રથમ બેઝિક ચર્ચા કરવા જઈએ આપણે તે પહેલાં સમજી લઈએ કે આપણા ચેપ્ટરનું જે ટાઇટલ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેને ઇંગ્લિશની અંદર ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. જોઈએ તો વિદ્યુત ભાર કોને કહેવાય છે, બરાબર. તો વિદ્યુત ભારની વ્યાખ્યા શું છે? એના જે બે પ્રકારો છે, ધન અને ઋણ વિદ્યુત ભાર, જેમની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી, મતલબ એના નામ કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા. ત્યારબાદ વિદ્યુત ભારના ઘણા બધા એકમોની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો સમજીએ તે પહેલા વિદ્યાર્થી મિત્રો, સમજીએ વિદ્યુત ભાર કોને કહીએ છીએ. ચલો, પહેલી જ વ્યાખ્યા આપણે જોવાના છીએ વિદ્યુત ભાર. તો એક આંતરિક ગુણધર્મની અંદર વિદ્યુત બળો લાગતા હોય છે. વિદ્યુત બળો જેમ કે આકર્ષણ અને અપાકર્ષણ આપણે જોવા મળે છે, બરાબર. તો જોઈએ એ પ્રમાણે સૌપ્રથમ કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મના કારણે જે મૂળભૂત આંતરિક ગુણધર્મના કારણે કણો વચ્ચે શું લાગે છે મિત્રો? વિદ્યુત બળ લાગે છે, બરાબર. જોઈએ, કારણે બે કણો વચ્ચે કંઈક વિદ્યુત બળ જોવા મળે છે. વિદ્યુત બળ લાગે છે, જેને તે કણો પરનો વિદ્યુત ભાર કહેવાય છે. બરાબર. અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે કે આંતરિક ગુણધર્મ, હવે બે કણો વચ્ચે વિદ્યુત બળ. આ વિદ્યુત બળ મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે. એક બળ આવશે આકર્ષણ પ્રકારનું બળ, અને બીજું બળ આવે છે અપાકર્ષણ. ડિટેલમાં ચર્ચા આપણે આગળ જ્યારે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મની કરીશું એ વખતે એની અંદર ડિટેલમાં આપણે ચર્ચા કરશું. ત્યાર પછી જોઈએ આ વિદ્યુત ભારોના મુખ્યત્વે કેટલા પ્રકારો છે. તો જોઈએ, વિદ્યુત ભારોના મુખ્યત્વે બે પ્રકારો છે. બે પ્રકારોમાં એક આવે છે ધન વિદ્યુત ભાર, જેને આપણે કહીએ છીએ પોઝિટિવ ચાર્જ. એન્ડ સેકન્ડ આવે છે ઋણ વિદ્યુત ભાર.
જેને આપણે કહીએ છીએ નેગેટિવ ચાર્જ। બરાબર, તો આ વિદ્યુતભારોના મુખ્યત્વે બે પ્રકારો છે, એક ધન વિદ્યુતભાર, બીજો ઋણ વિદ્યુતભાર। હવે આ વિદ્યુતભારોના પ્રકારોના જે નામ છે એ એક અમેરિકન વૈજ્ઞાનિક હતા બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવ્યા છે। તો સમજીએ કે આ જે નામો આપ્યા છે તે નામો એક અમેરિકન વૈજ્ઞાનિક હતા, અમેરિકન વૈજ્ઞાનિક કે જેમનું નામ હતું બેન્જામિન ફ્રેન્કલિન। બેન્જામિન ફ્રેન્કલિન, બરાબર। તો જે અમેરિકાના એક વૈજ્ઞાનિક હતા એમને પણ કેટલાક પ્રયોગો કર્યા હતા અને પ્રયોગો પરથી જ એમને તારણ કાઢ્યું હતું, બરાબર, કે કેટલાક વિદ્યુતભારો એકબીજા પ્રત્યે આકર્ષણની વૃત્તિ ધરાવે છે તો કેટલાક પદાર્થો એકબીજા વચ્ચે અપાકર્ષણની વૃત્તિ ધરાવે છે। તો આ એવા બેઝિક ગુણધર્મ વિશેની માહિતીનો જે અભ્યાસ બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા કરવામાં આવેલો હતો। ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે આ વિદ્યુતભારોના મૂળભૂત એકમો કેટલા અને કયા કયા છે। તો આ એકમોની આપણે ચર્ચા કરવા જઈએ છીએ તે પહેલા જોઈ લઈએ, જો નોર્મલી આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પૂછવામાં આવે કે ભાઈ ઝડપનો એકમ કયો, વેગ, પ્રવેગ, બરાબર, બધી ઘણી બધી રાશિઓ જોઈ ગયા છે તો એ બધાના જે એકમો આપણે વાત કરતા હતા એવી જ રીતના એ વિદ્યુત ભારના પણ આપણે એકમો જોવા જઈએ, ઘણા બધા એકમો છે, નાના એકમો, મોટા એકમો કહીએ છીએ, કેટલાક વૈજ્ઞાનિકના નામ પરથી પણ એકમો આપવામાં આવ્યા છે। પણ સૌ પ્રથમ આ વિદ્યુત ભાર માટેનો જે એકમ છે એ આપણે લઈ લેશું કુલંબ। જોઈએ ઘણા બધા એકમોની ચર્ચા આજે આપણે કરવાના છીએ, તો સૌ પ્રથમ જોઈએ વિદ્યુત ભારોના કેટલાક એકમો। વિદ્યુતભારોના એકમો, એમાં પહેલો જ એકમ આપણે વાત કરીશું। જો હવે આ એકમોની જ્યારે વાત કરવામાં આવે છે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 2, બરાબર, એસઆઈ પદ્ધતિ આવતી હતી, સીજીએસ પદ્ધતિ, એમકેએસ, એફપીએસ, બરાબર, બધી ઘણી બધી પદ્ધતિઓ આવતી હતી। આ જ પદ્ધતિઓમાંથી આપણે જે મૂળભૂત જે પદ્ધતિ આપણે યુઝ કરીએ છીએ તે કઈ હતી? એસઆઈ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ। તો આ એસઆઈ પદ્ધતિમાં વિદ્યુતભારનો જે એકમ છે તે જોઈ લઈએ કે વિદ્યુતભારનો સૌ પ્રથમ એસઆઈ એકમ જોઈએ તો વિદ્યુતભારનો એસઆઈ એકમ એક વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલું છે જેમનું નામ છે કુલંબ, સંજ્ઞામાં સી વડે દર્શાવાય છે। સી છે, બરાબર, એટલે વિદ્યુતભારનો એક એકમ જે એસઆઈ એકમ આપણે વાત કરીએ છીએ એ એસઆઈ એકમ કયો છે? કુલંબ છે, કેમ કે આપણે બે વિદ્યુતભારો માટે, બે સ્થિત વિદ્યુતભારો માટે કુલંબનો નિયમની ચર્ચા કરવાના છે। હવે જોઈએ છે સેકન્ડ નંબરનો યુનિટ, બરાબર, જોઈએ છે વિદ્યુતભાર માટે સેકન્ડ યુનિટ છે। આપણે જો વિદ્યુતભારના નાના એકમોની વાત કરીએ વિદ્યુતભારનો સૌથી નાનો એકમ, જો કુલંબની વાત કરી જે આપણે મતલબ વૈજ્ઞાનિકના નામ પરથી આપેલું છે એવી જ રીતના અહીંયા વિદ્યુતભારના નાના એકમની વાત કરીએ છીએ સ્ટેટ કુલંબ તરીકે આપણે એને લેતા હોઈએ છીએ, જોઈએ, બરાબર। તો જેને શોર્ટમાં કહેવાય છે ESU, બરાબર, શોર્ટમાં કહેવાય છે ESU, જેને આપણે બોલીએ છીએ ઇલેક્ટ્રિક સ્ટેટ યુનિટ, બરાબર, અથવા એનું બીજું નામ છે સ્ટેટ કુલંબ તરીકે લઈએ છીએ, બીજું નામ લે છે સ્ટેટ કુલંબ, અથવા ત્રીજું એક નામ છે ફ્રેન્કલિન, બેન્જામિન ફ્રેન્કલિન, ફ્રેન્કલિન એક એકમ આવે છે અથવામાં, જેને સિમ્બોલમાં FR વડે પણ દર્શાવાય છે। અને આ વિદ્યુતભાર માટેનું મૂળભૂત મૂલ્ય જો આપણે આગળ વાત કરીશું, મૂળભૂત વિદ્યુતભારો માટે કેટલાક ગુણધર્મ, વિદ્યુતભારનું મૂલ્ય, વિદ્યુતભારોના દળ, વિદ્યુતભારો મૂળભૂત કણો કયા કયા છે એની પણ આપણે આગળ વાત કરવાના છે। પણ એ પહેલા આપણે સમજી લઈએ છીએ કે અહીં આ એક કુલંબ, હવે જો અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ વિદ્યુતભારોની વાત કરીએ ને, આ વિદ્યુતભારોનું એક મૂલ્ય આપણે યાદ રાખી દેશું અત્યારે હાલ પૂરતું
કે વિદ્યુતભારની સિમ્બોલમાં q વડે દર્શાવીએ છીએ q ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ યાદ રાખશું 1.6 ક્રોસ 10⁻⁻19 કુલમ્બ છે બરાબર તો આ q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1.6 10⁻⁻19 કુલમ્બ એ વિદ્યુતભારનું મૂલ્ય છે તો આ ESU ની અંદર પણ એનું કંઈક મૂલ્ય થતું હશે યાદ કરો જેમ કે kg ની અંદર જો ગ્રામની અંદર જાઓ ટનની અંદર જાઓ એમ વજનની અંદર જેમ ફેરફાર થાય છે મૂલ્ય બદલાય બરાબર એવી જ રીતના આપણે અહીંયા પણ એની વેલ્યુ લઈશું ભાઈ 1 કુલમ્બ બરાબર કેટલા ESU થતા હશે જોઈ લઈએ તો એ પણ આપણે યાદ રાખશું કે 1 કુલમ્બ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ્બ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ યાદ રાખશું આપણે 3 ગુણાકારમાં 9 ઘાત ESU 1 કુલમ્બ ઇઝ ઇક્વલ ટુ 3 ગુણાકારમાં 10⁹ ઘાત ESU આ ઇલેક્ટ્રિક સ્ટેટ યુનિટની અંદર આપણે વાત કરીએ છીએ ત્યાર પછી બીજો એક એકમ આવે છે EMU ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ્સ કયો છે એ સૌથી મોટો એકમ કહીએ છીએ આપણે જેને એબ કુલમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણી NCERT બુક્સ ની અંદર આ બધી ડિટેલ નથી આપેલી નીટ ની અંદર કામ લાગી શકે એવા મુદ્દાઓ છે તો જોઈએ વિદ્યુતભારનો સૌથી મોટો એકમ EMU પેલો ESU છે આ EMU છે બંનેમાં ફરક છે જોજો પેલામાં લખતા હતા આપણે ઇલેક્ટ્રિક સ્ટેટ યુનિટ અહીંયા આગળ લખ્યો છે આપણે ઇલેક્ટ્રિક મેગ્નેટિક યુનિટ અથવા એને બીજું નામ છે એબ કુલમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે એબ કુલમ્બ છે તો અહીં આગળ જે કુલમ્બ આપણો જે 1 કુલમ્બ આપણે જે વેલ્યુ વાત કરીએ છીએ કે કુલમ્બની વિદ્યુતભારની વેલ્યુ કેટલી છે q = 1.6 10⁻⁻⁹ તે 1 કુલમ્બ બરાબર કુલમ્બનો 10મો ભાગ વિદ્યુતભારનો 10મો ભાગ જે આવે છે એ વેલ્યુ કોની થશે એબ કુલમ્બ અથવા તો EMU ની થાય છે તો લખી શકાય કે 1 કુલમ્બ = 1 કુલમ્બ = 1/10 અહીંયા એકમ કયો આવશે પાછળ લખવો હોય તો AMU લખી શકાય છે બરાબર અથવા શોર્ટમાં ઘણી બુકોની અંદર A B અને C પણ હોય છે ABC નો મતલબ ABCD નથી અહીંયા ABC નો મતલબ એબ કુલમ્બ બરાબર એ રીતનું એનું નામ આપેલું છે તો આ થઈ ગયું સૌથી મોટા એકમનું મૂલ્ય બરાબર હવે જો પરીક્ષાની અંદર પૂછવામાં આવે કે ભાઈ EMU અને ESU વિદ્યુતભારનો નાનો અને મોટા એકમનો જો ગુણોત્તર પૂછવામાં આવશે તો પ્રશ્ન બુકમાં તો આપેલું જ નથી બરાબર તો એટલા માટે અહીંયા ચર્ચા કરેલી જરૂરી હોવી જરૂરી છે બરાબર તો એ પ્રમાણે આપણે જોઈએ છે કે સૌપ્રથમ આપણે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ છીએ બરાબર આની અંદર લખી દઈએ છીએ આપણે કે હવે આપણે ગુણોત્તર લઈએ છીએ કે અહીં એક ESU અને EMU નો ગુણોત્તર શું આપે છે તો જોઈએ અહીં ESU અને EMU નો ગુણોત્તર લેતા ચલો EMU નો ગુણોત્તર લઈએ છીએ બરાબર ESU અને EMU નો તો અહીંયા આપણે ગુણોત્તર બાજુમાં બતાવી દઈએ છીએ એક તો ESU ડિવાઇડ બાય શું લખશું આપણે EMU ઇઝ ઇક્વલ ટુ ESU ની વેલ્યુ કેટલી છે આપણી જોડે 3 ગુણાકારમાં 10⁹ ઘાત ડિવાઇડ બાય આની વેલ્યુ કેટલી છે 1/10 10 એટલે 10 ની 1 ઘાત કહેવાય ઉપર જતા રહેશે બરાબર કેમ કે છેદના છેદમાં છે એટલે ઉપર જશે એટલે ઘાત માઈનસ નહીં થાય જો છેદમાં ના હોત તો ઘાત કેવી રહેતી તો જ માઈનસ થાય તો આપણે લખી શકીએ કે અહીંયા ઉપર જશે તો વેલ્યુ થઈ જશે 3 ગુણાકારમાં 10⁻10 ઘાત અહીંયા કોઈ એકમ નહીં આવે વિદ્યાર્થી મિત્રો કે ESU અને EMU બંનેમાં કુલમ્બની જ વેલ્યુ છે કુલમ્બ શું થઈ જશે કેન્સલ થઈ જશે તો આ આપણે જસ્ટ વાત કરી છે અમુક નાના અને મોટા એકમોની ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે કે વિદ્યુત ભારો મૂળભૂત કણો કયા કયા જોવા મળે છે બરાબર તો આ મૂળભૂત કણો વિશેની માહિતી પણ આપણે આજે જોવાના છીએ ચલો જોઈએ તો હવે આપણે વ્યવહારની અંદર વાત કરીએ તો વ્યવહારની અંદર ત્રીજા નંબરનો મુદ્દો કોઈ પણ દ્રવ્ય
કોઈ પણ દ્રવ્ય જે હશે વિદ્યાર્થી મિત્રો એ મૂળભૂત કણોનું બનેલું હશે, બરાબર. હવે આ મૂળભૂત કણોની અંદર રોજિંદા જીવનની અંદર 3 મૂળભૂત કણોની આપણે વાત કરીએ પહેલા, બરાબર, કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, કે જેનાથી પરમાણુ અને ન્યુક્લિયસ બનતા હોય છે. તો જોઈએ મૂળભૂત કણો કયા કયા છે, બરાબર. તો આ મૂળભૂત કણોની અંદર આપણે ફર્સ્ટ વાત કરી લઈએ, બરાબર. અંદર A, B અને C કરીને આપી દઈએ છીએ. તો A ની અંદર આપણે લઈ લઈએ છીએ ફર્સ્ટ ઇલેક્ટ્રોન, બરાબર. આ ઇલેક્ટ્રોનને આપણે કેટલો ચાર્જ બતાવીએ છીએ? E માઇનસ. E માઇનસ મતલબ કે ઋણ વીજભાર ધરાવે છે. E માઇનસ એટલે કે ઋણ વીજભાર ધરાવીને આ ઋણ વીજભાર એ વિદ્યુતભારનો એક પ્રકાર છે, નેગેટિવ ચાર્જ. ક્લિયર? ચલો, તો અહીં આગળ એક ઇલેક્ટ્રોનની જો વેલ્યુ આપણે લેવી હોય તો કેટલું લઈ શકીએ કે 1 E is equal to minus 1.6 × -19 કુલમ્બ છે. બીજું જોડે જોડે આપણે યાદ રાખશું કે વિદ્યુત ભાર આ ઇલેક્ટ્રોન જે છે, બરાબર. તો આ ઇલેક્ટ્રોનનું આપણું દળ પણ હશે, કંઈક તો દળની પણ આપણે વાત કરી લઈએ કે ઇલેક્ટ્રોનનું દળ, જેને આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન કહીએ છીએ. વેલ્યુ ખાસ યાદ રાખજો, 12મા ધોરણની અંદર બહુ જરૂર પડવાની છે. -31 કુલમ્બ છે. આ થઈ ગયું માસ ઓફ ઇલેક્ટ્રોન. ત્યાર પછી વાત કરીએ ભાઈ ઇલેક્ટ્રોન શોધક કોને શોધ્યા હતા? ઇલેક્ટ્રોન્સ. તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ ઇલેક્ટ્રોનની શોધ કરી હતી, બરાબર. ચલો જોઈએ, લખી નાખીએ આગળ કે અહીં શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી, બરાબર. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ છે. તો બીજા પ્રકારની અંદર લઈ લઈએ આપણે પ્રોટોન, બરાબર. તો પ્રોટોન માટે આપણે ચાર્જ અને સિમ્બોલમાં P+ વડે દર્શાવીએ છીએ. P+ નું મીનિંગ થઈ જાય છે કે એક એવો વીજભાર ધરાવે છે, ધન વીજભાર ધરાવે છે. ચલો, ત્યાર પછી શોધ કોણે કરી હતી પ્રોટોનની? ગોલ્ડસ્ટેન નામના વૈજ્ઞાનિકે. ગોલ્ડસ્ટેન નામના વૈજ્ઞાનિકે કરી હતી. જો એની વેલ્યુની વાત કરવામાં આવે તો આપણે 1p અથવા તો 1e, જો આને -e અને +e આપણે લેવું હોય તો લઈ શકાય છે, બરાબર. તો આને લખશું આપણે +1.6 10⁻19 કુલમ્બ, વેલ્યુ પ્લસ થશે. ત્યાર પછી ત્રીજા નંબરમાં આવે છે ન્યુટ્રોન, બરાબર. ન્યુટ્રોન આપણે દર્શાવીએ છીએ સિમ્બોલમાં n0 અથવા n0, મતલબ વિદ્યુતની દ્રષ્ટિએ આ તટસ્થ છે, બરાબર. ચલો, અહીં આગળ સોરી એક વસ્તુ આપણે ચર્ચા કરીએ કે પ્રોટોનનું દળ, આ બંનેની જરૂર વધારે પડવાની છે, બરાબર. એક ઇલેક્ટ્રોનનું દળ, એક પ્રોટોનનું દળ છે. ચલો, પ્રોટોનના દળની આપણે વાત કરી લઈએ છીએ. તો માસ ઓફ પ્રોટોન વેલ્યુ ખાસ યાદ રાખશું 1.67 ગુણાકારમાં 10⁻27 kg. અહીંયા પણ એકમ સોરી kg આવશે. તો આ થઈ ગયું માસ ઓફ પ્રોટોન. ત્યાર પછી આપણે વાત કરવાના છીએ ન્યુટ્રોન, બરાબર. તો ન્યુટ્રોનને દર્શાવીએ છીએ આપણે n0 નો મતલબ વિદ્યુતની દ્રષ્ટિએ આ કેવા છે? તટસ્થ છે. ના તો એના પર કોઈ ધન ચાર્જ હશે, ના તો એના પર કોઈ ઋણ ચાર્જ જોવા મળે છે, બરાબર. તો આ રીતના આપણે લઈ શકીએ છીએ, બરાબર. ત્યાર પછી ન્યુટ્રોનની આપણે વાત કરીએ કે ભાઈ ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? જેમ્સ ચેડવિક, બરાબર. એ જ રીતના જો માસ ઓફ, અહીંયા યાદ રાખશું આપણે, જે વેલ્યુ માસ ઓફ પ્રોટોનની હશે એ જ વેલ્યુ કોની થઈ જવાની? માસ ઓફ ન્યુટ્રોન. બંનેના દળ લગભગ નિયર બાય જેટલા છે, બરાબર. ત્યાર પછી બીજું કઈ ચર્ચા આપણે એમાં કરવાની છે. આ હતા મૂળભૂત 3 કણો, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આ એક બેઝિક ચર્ચા આપણે આજે કરી છે. હજુ પણ થોડાક એકમો બાકી છે, બરાબર. એ પણ આપણે હજી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો.